ભુજ શહેર ખાતે આવેલ સૌથી જૂની માતૃછાયા સ્કૂલમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલને સર્વશ્રેષ્ઠ એવોર્ડ પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. તેમનું પણ સન્માન રાખવામાં આવ્યું હતું. સૌથી જૂની 50 વર્ષથી શિક્ષણની આ સંસ્થા છે, જેમાં કોઈ પણ ક્ષેત્ર હોય કે સ્પોર્ટ્સ કે અન્ય એક્ટિવિટીમાં માતૃછાયા નંબર 1માં રહેતી હોય છે, જેથી તે વિદ્યાર્થીઓને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. તો ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણગણ તરફથી પૂરતું માર્ગદર્શન તથા સહયોગ વિદ્યાર્થીઓને મળતો રહે છે અને શાળાએ કચ્છને ગૌરવ અપાવ્યું હોવાનું કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્ર વાઘેલા, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, હિતેશભાઈ ખંડો તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી તથા માતૃછાયા સ્કૂલના ટ્રસ્ટી ગણ અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતૃછાયા શાળાની અંદર આજે અદ્યતન કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે શાળાને જે શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો, શાળાના વિદ્યાર્થીઓ જેમણે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રવૃત્તિની અંદર પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, એવા વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ જ વર્ષોથી એટલે કે 50 વર્ષથી ઉપર ચાલતી આપણી સૌથી શિક્ષણની જૂની સંસ્થા છે અને આજે પણ દરેક ક્ષેત્રોમાં, ચાહે શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય, અન્ય એક્ટિવિટી પ્રવૃત્તિ હોય, ત્યારે આ માતૃછાયા જે છે કે દરેક ક્ષેત્રમાં નંબર 1 રહેતી હોય છે. સૌ દીકરીઓને પણ હૃદયના અભિનંદન આપું છું. ટ્રસ્ટીશ્રીઓ કે જે આપણે જોઈ રહ્યા છીએ કે સતત એમનું પણ માર્ગદર્શન મળતું હોય છે, શિક્ષકગણ અને બધાના સહયોગથી આ શાળાએ કચ્છને ખૂબ મોટું ગૌરવ અપાવ્યું છે. આપણે સૌને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન આપીએ. માતૃછાયા શાળામાં આજે અમારા પ્રાથમિક વિભાગમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું અમે આજે ઉદ્ઘાટન સમારંભ રાખેલું છે. આજના પવિત્ર પ્રસંગે આશીર્વાદ આપવા માટે અને અમારા આજના અધ્યક્ષ સ્થાને કચ્છ મોરબી વિસ્તારના સાંસદ સાહેબ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે આજે અમને અહીં પધારી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ સાથે આપણા ભુજ શહેરના નગરપતિ આપણા રશ્મિબેન ને પણ આશીર્વાદ મળ્યા છે આજે અમને. અને આપણી શાળા માતૃછાયા જે સર્વ ક્ષેત્રમાં સારું કામ કરી રહી છે, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજીમાં પણ આપણા બાળકો પાછળ ન રહે એટલા માટે અમારા ટ્રસ્ટી મંડળ વતી અદ્યતન કોમ્પ્યુટરની લેબ અમને પ્રાપ્ત થઈ છે. એના માટે અમે અમારા ટ્રસ્ટી મંડળનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા પ્રાથમિક વિભાગના ડીઓ સાહેબ અને માધ્યમિક વિભાગ ડીઓ સાહેબનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે સતત અમને પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહ્યા છે. હા, આજે અમે માનનીય સાહેબશ્રીના હસ્તે જે અમારી દીકરીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જે નંબર લાવ્યા છે એ લોકોનું અમે આજે સન્માન કરાવ્યું છે. આ દરેક વિભાગમાં, પછી સ્પોર્ટ્સ હોય, લેખન વિભાગ હોય, કલા હોય, સંગીત હોય, ચિત્ર હોય, સાંસ્કૃતિક હોય, દરેક વિભાગમાં અમારી દીકરીઓ ગુજરાતમાં તો અનેક નંબર મેળવે છે, પણ એની સાથે સાથે રાષ્ટ્ર અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ અમારી દીકરીઓની પસંદગી થાય છે, જેના માટે અમને ગૌરવ છે. અને આ સમગ્ર જે કંઈ પણ માતૃછાયા જે પ્રાપ્ત કરે છે કે વિદ્યાર્થીઓ જે નંબર પ્રાપ્ત કરે છે એના માટે અમારા ઢીંગલીગરથી કરી અને ધોરણ 12 સુધીના તમામ ગુરુજનોને પણ અમે ધન્યવાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે એ લોકો સતત વિદ્યાર્થીઓની ચિંતા કરતા હોય છે અને વાલીઓનો પણ અમને એટલો જ સપોર્ટ રહે છે. તો આ જે કંઈ પણ માતૃછાયાનો વિકાસ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનો વિકાસ થઈ રહ્યો છે, એમાં સૌનો સાથ છે સાથે.